મમ્મી હા આજે હું છે ને બે ત્રણ પ્રશ્ન લઈને આવ્યો છું હા એના તમારે જવાબ આપવાના છે તમે આપી આપીશ શકશો આપીશ તો ત્રણ પ્રશ્નો લાવ્યો છું ત્રણે હા. ત્રણના તમારે જવાબ આપવાના છે હા બોલ બરોબર અને હા. મહાભારત ને રામાયણને લગતા બધા પ્રશ્નો હા છે હા બરોબર વાંધો નહીં તો પહેલો પ્રશ્ન મારો એ છે હા કે શ્રી કૃષ્ણ ભગવાન હતા હા એનું સુદર્શન ચક્ર હતું હા એ કોને કોને ભેટમાં આપ્યું હતું મને ઈ કયો તો એ સુદર્શન ચક્ર હતું ને હા એ ભોળાનાથે વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું હતું એ જ્યારે ભોળાનાથ પ્રગટ થયા હમ. એટલે ભોળાનાથને એને અમર ન મળ્યું એને ઝેરનો પિયાલો પીધો હમ. અને વિષ્ણુ ભગવાનને ચક્ર હોપ્યું બરોબર એટલે આ એ કૃષ્ણ ભગવાનનું ચક્ર એ કૃષ્ણ ભગવાનનો અવતાર છે વિષ્ણુ ભગવાનનો હા એટલે એ વિષ્ણુ ભગવાને કૃષ્ણ ભગવાનનો અવતાર લઈ અને એ ચક્ર લીધું છે બરાબર હા હવે મારો બીજો પ્રશ્ન મમ્મી ઈ છે હમ. કે હનુમાનજીને સિંદૂર કેમ ચડાવવામાં આવે છે એનો જવાબ હું આવશે કયો તો હનુમાન દાદાને સિંદૂર એ હાથથી ચડાવવામાં આવે છે કે જ્યારે સીતાજી રામ હારે લગ્ન કર્યા ને હા તે સીતાજી હેથો પૂરતા હતા હા એટલે હનુમાન દાદાએ સીતાજીને પૂછ્યું કે માતાજી તમે આ હેતો કેમ પૂરો છો તો સીતાજીએ એમ કીધું કે હું મારા પતિનું આયુષ્ય વધે એટલે રામનું આયુષ્ય વધે એટલે હું આ સિંદૂર પૂરું છું બરાબર અને હનુમાન દાદા પછી એ સિંદૂર આખા સિંદૂરથી નવાઈ ગયા એટલે બરાબર આ તેદુનો સિંદૂર એને સડે બરોબર છે આખા સિંદૂરથી નવાઈ હા, ગયા હા. એટલે રામનું આયુષ્ય વધે વધે એટલા માટે એટલે, હા. હનુમાનજીએ તે આખું હા સિંદૂર એને એની ઉપર હા ચડાવી એટલે ઈ દીધું કે મારા ભગવાન છે ઈ કે બરાબર હા હવે ત્રીજો અને છેલ્લો પ્રશ્ન મારો મમ્મી ઈ છે હા બોલ આપણે અર્જુનનું ધનુષ્ય હતું બરોબર હા એનું નામ ગાંડીવ હતું હા તો કર્ણનું હતું ધનુષ્ય એનું નામ શું હતું ઈ મને કયો તો અર્જુનનું ધનુષ્ય હતું ને એ કૃષ્ણ ભગવાને એને ધનુષ્ય આપ્યું ને એનું નામ ગાંડીવ હતું હા અને કરણના ધનુષની નામ વિજય હતું અર્જુન પાસે ગાંડીવ છે હા અને કર્ણ પાસે વિજય નામનું વિજય હા ધનુષ્ય છે વિજય નામનું છે અને છેલ્લો હજી એક મને પ્રશ્ન મનમાં હા, આવે છે તો હા, મમ્મી બોલ. હું તમને પૂછી જ લઉં હા કે આપણે જ્યારે 18 દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું હા અને પૂર્ણ થયું હા પછી જીવતા કોણ કોણ હતા એ તમને ખબર છે હા એ તો જેવી તેવી ખબર છે હા, બોલો તો કે જો એ વખતે યુદ્ધ પૂરું થયું ને હા તો મને એટલી ખબર છે કે 5 પાંડવો હાથ ગાળવાઈ ગયા હા અને માતા કુંતા હા અને ગંધારી અને ધૃતરાષ્ટ્ર બરોબર એટલે અને એ શિખંડી એ બધા એ છે પણ એ મને બહુ ખ્યાલ નથી હમ. કે આટલાની મને ખ્યાલ છે બરોબર. 7-8 એક તો જણા જો અશ્વસ્થામા હા હતા હા 5 પાંડવો હતા હા પછી ગાંધારી હતા હા પછી ધૃતરાષ્ટ્ર હા હતા એટલે હા ઈ અને કઈક બીજા એક બે જણા હતા બહુ યાદ નથી હા પણ એટલા આપણે યાદ છે અને તમને લોકોને ખબર હોય તો હા મમ્મી આપણે સબસ્ક્રાઇબરોને કહી હા દો ઈ આપણને તમને કહે પણ જો આ ખબર હોય નીચે કોમેન્ટ કરી અને લખીને અમને કહો આપો અને જવાબ આપો કે સાચો જવાબ જવાબ શું આપજો સાચો આ જવાબ કયો સાચો છે કે ખોટો છે છે હા